રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવી ગયું છે। શહેરની તમામ શાળાઓમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમો બનાવવામાં આવી છે। શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે। શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। સાથે શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે। શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે। જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા બાબતે રિપોર્ટ કરવામાં આવશે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ પણ ગેમ ઝોનની તપાસ શરૂ કરી હતી અને 10 જેટલા ગેમ ઝોન બંધ કરાવ્યા છે। પરંતુ આ કામગીરી વચ્ચે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનો મુદ્દો ફરી ઉઠ્યો છે। વર્ષ 2019ની તક્ષશિલા દુર્ઘટના બાદ પણ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે મ્યુનિસિપલ કમિશનરને કરી છે। આ ફરિયાદ સાથે જ મ્યુનિસિપલ કમિશનરે શાળાઓની એમઓસીની વિગત મંગાવી લીધી છે। સુરતમાં 24 મે 2019માં સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરના ફાયર સેફટીની ચકાસણી કરી હતી અને ફાયર સેફટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપી હતી। જો કે આ દુઃખદ ઘટના અને 5 વર્ષ બાદ રાજકોટમાં બનેલી ગેમ ઝોનની દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો, જેમાં લખ્યું છે કે સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઊભી કરવામાં આવી નથી। ત્યારે રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવ્યા છે। શહેરની તમામ શાળાઓમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમ બનાવવામાં આવી છે। શાળાઓમાં ફાયર સેફટીના સાધન અને ફાયર એનઓસી બાબતે પણ તપાસ કરવામાં આવશે અને શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। આમ શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે અને શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે। જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા બાબતે રિપોર્ટ કરવામાં આવે છે। શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે। આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે। શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે। શાળાઓમાં જે ફાયર સેફટી અને એનઓસી બાબતે કઈ રીતે માહિતી મેળવવામાં આવશે? ફાયર સેફટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે। 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે। નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે। કોઈ ઘટના બને અને કઈ રીતે પોતાનો બચાવ કરવા માટે કોઈ કેમ્પો કે એવું કંઈ? શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને, તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોક ડ્રીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે। હાલ જે એસએમસી દ્વારા કેટલીક શાળાઓને સીલ કરાય છે ગેરકાયદેસર બાંધકામ અથવા તો ફાયર એનઓસી બાબતે, આવી શાળાઓ પર કોઈ કાર્યવાહી? ના, હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।